જી સૌને નમસ્કાર। આજે ખાસ તમે અગત્યની પ્રેસ વાર્તામાં આવ્યા, એમાં બધા જ પ્રેસ મીડિયાનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। સાથે ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર અનિલભાઈ, સાથે જ અમારા ગુજરાત પ્રદેશના મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાલા। તમે જેમ જાણો છો કે થોડા દિવસ પહેલાં દિલ્હીથી આવેલા આયાતી નેતા બહરૂપિયા નેતાએ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને એક પત્ર લખ્યો અને પૂરો ભ્રમ ફેલાવવાનો એમણે એક કાવતરું અને નિષ્ફળ પ્રયાસ કર્યો। આ પત્ર બીજું કંઈ નહીં પણ જે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે એમાં પૂરા ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનો પૂરી રીતે પ્રયાસ કરે છે। અને એમાં ખાસ કરીને જ્યારે આવા ઇલેક્શન આવે, ચાહે ગુજરાત હોય, પંજાબ હોય, દિલ્હી હોય, ગોવા હોય કે કોઈ પણ પ્રદેશમાં આવા ઇલેક્શન આવે, ચૂંટણી આવે, ત્યારે આ દિલ્હીની પાર્ટી આ રીતના પોલિટિકલ સ્ટન્ટ કરે છે, પોલિટિકલ ડ્રામા કરે છે અને એમનો પૂરો ઇતિહાસ જ અરાજકતાવાળો રહ્યો છે। જ્યારે 2014માં પહેલી વાર આવ્યા લોકસભાનું ઇલેક્શન લડ્યા ત્યારે પણ આ જ રીતની અરાજકતા ફેલાવી। 2015માં તમને યાદ હશે કે જ્યારે 26મી જાન્યુઆરીએ પૂરા ભારતભરમાં દિલ્હીમાં ખાસ કરીને આપણે પ્રજાસત્તાક દિવસ રિપબ્લિક ડે મનાવવાના હતા ત્યારે એમને રોકવાનો પૂરો પ્રયત્ન આ દિલ્હીના આયાતી નેતાએ કર્યો હતો। અને એટલું જ નહીં, જ્યારે આપણી ભારતીય સેનાએ પાકિસ્તાનને મુંહતોડ જવાબ સર્જિકલ સ્ટ્રાઇકમાં આપ્યો હતો ત્યારે પણ ભારતીય સેનાને એમણે પુરાવા માંગ્યા હતા। એ એમની ભારત દેશ વિરોધી અને સેના વિરોધી એમની જે માનસિકતા છે એ પણ દર્શાવે છે। અને એની સાથે જ જે ભારત દેશમાં અર્બન નક્સલ્સ છે, ચાહે ઉમર ખાલિદ હોય, શારજીલ ઇમામ હોય, એવા બધા જ અર્બન નક્સલ કરવાનું, પ્રોટેક્શન કરવાનું કામ પણ આ અરાજકતાવાળી પાર્ટી કરી રહી છે। અને જ્યારે ચૂંટણી આવે ત્યારે કે એમના જ કાર્યકર્તા ચાહે એમની પર શાહી ફેંકે, જૂતા ફેંકે અને એમના જ કાર્યકર્તા, એમના જે પ્રમુખ લીડર છે એમને પર ઝાપડ મારે અને પછી એવો પુરાવો થાય છે કે આ જે કાર્યકર્તા છે એ આમ આદમી પાર્ટીના જ છે। એટલે આ રીતે પૂરો વિક્ટિમ કાર્ડ રમવાનો એ દરેક ચૂંટણીના પહેલા આ રીતે પોલિટિકલ સ્ટન્ટ કરવામાં એ પૂરી રીતે માહિર છે। અને આ ગુજરાત માટે પણ નવું નથી, આપણે દિલ્હીમાં તો જોયું જ છે, પંજાબમાં પણ જોયું છે, પણ ખાસ કરીને ગુજરાતની જનતાએ 2014નું ઇલેક્શન હોય કે 2022નું ઇલેક્શન હોય, આ જ રીતે પૂરું નોટંકી કાર્ડ, વિક્ટિમ કાર્ડ, સહાનુભૂતિ લેવા માટે દરેક આવા જાતના ગતકડા એમણે કર્યા જ છે। અને એમનો પૂરો ઇતિહાસ જ ગુનાહિત રહ્યો છે, ચાહે દિલ્હીમાં લિકર સ્કેમ હોય કે પછી એમાં ખાસ કરીને એમણે જે મોહલ્લા ક્લિનિક કર્યો એના સ્કેમ હોય, ટેન્કર સ્કેમ હોય, બધામાં જ ઇન્વોલ્વ છે। એની સાથે જ પંજાબમાં થોડા દિવસ પહેલા જ 19મી માર્ચે એમના લવપ્રીત સિંહ આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ પ્રમુખ હતા, એ પણ 4.3 કિલો ડ્રગ્સ સાથે પકડાયા હતા। એવા ગંભીર ગુનાઓમાં આમ આદમી પાર્ટીના નેતા પકડાય છે। એ જ રીતે લાલજીતસિંહ ભુલ્લર એ એમના આમ આદમી પાર્ટીના પંજાબમાં આ જ રીતે ત્યાં એ મંત્રી હતા, એ પણ એમણે દુષ્પ્રચાર કરીને એક ગવર્મેન્ટ ઓફિસર, સરકારી અધિકારીને પૂરી રીતે દબાવવાનો પ્રયાસ કર્યો અને એમણે આત્મહત્યા પણ કરવા પડી। એ રીતનો પ્રચાર અને એ રીતનું પૂરું દબાણ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં કર્યું। અને ખાસ કરીને મિત્રો વાત કરું તો એમના પરમિંદરસિંહ પમ્મા કરીને આમ આદમી પાર્ટીના ત્યાં પંજાબના મોટા નેતા છે અને એમને ડ્રગ્સનું દૂષણ કઈ રીતે રોકવાના એક કમિટીના ચેરમેન બનાવ્યા હતા, પણ જોગાનો જોગ 11મી માર્ચ 2026માં એ જ પરમિંદરસિંહ પમ્મા ડ્રગ્સના કેસમાં પકડાયા હતા। આ રીતના કાવતરા પૂરા આ કરે છે। અને જ્યારે ગુજરાતની ખાસ કરીને વાત કરું તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતા છે એ પૂરેપૂરી રીતે ગુનાહિત જેટલા પણ કૃત્યો છે એમાં સંડોવાયેલા છે। 2025ની વાત કરું તો 2025માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતા, આ ફક્ત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની જ વાત કરું છું, એ 14 ગંભીર ગુનાઓમાં પકડાયા હતા, કુલ આરોપી 110। એ જ રીતે સામાન્ય ગુનામાં 23 આરોપીઓ પકડાયા હતા અને કુલ આરોપી 77। અને 2026માં હમણાં એપ્રિલ સ્ટાર્ટ થયો એટલે પહેલા 3 મહિનામાં જ ગંભીર ગુનાઓમાં 10 ગંભીર ગુનાઓ કર્યા છે અને 29 આરોપીઓ પકડાયા છે। અને એ જ રીતે સામાન્ય ગુનાઓમાં પણ 16 જેટલા એમણે ગુના કર્યા છે અને 26 આરોપીઓ પકડાયા છે। એ રીતના કૃત્ય પૂરા કરી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરું તો 2025માં સંજય કુમાર
ઈડર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ એ ખૂનની કોશિશ રાઇટિંગના ગુનામાં પકડાયા હતા. એ જ રીતે લાલજીભાઈ પોપટભાઈ વાઘેલા એ બોટાદ જિલ્લાના આમ આદમી પાર્ટીના એસટી અને એસસી સેલના પ્રમુખ અને સાથે સાથે ભૂપતભાઈ જામોડ એ પણ બોટાદમાં જિલ્લાના આપના મહામંત્રી એ પણ ખૂનની કોશિશ રાઇટિંગના ગુનામાં પકડાયા હતા. એ જ રીતે ત્રીજો ગુનાની વાત કરું 2025ની તો વિપુલભાઈ ઠાકોર એ પણ ખાસ કરીને 2025માં બોટાદની અંદર ખૂનની કોશિશ જાનથી મારી નાખવાની ધમકી એમાં પકડાયા હતા. અને આપણે તો જાણીએ જ છીએ કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એમના તો હમણાં લગીને 20 જેટલા ગંભીર ગુનાઓમાં એમની ધરપકડ પણ થઈ છે, અટકાયત પણ થઈ છે અને આવા અનેક ગુનાઓ એમણે પણ આચર્યા છે. એ રીતનો પુનઃ ગુનાહિત ઇતિહાસ એમના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. અને ખાસ કરીને હરીશ સાવલિયા આમ આદમી પાર્ટીના જૂનાગઢના પ્રમુખ એ તો રિપીટેડ ઓફેન્ડર છે, વારંવાર ગુનાઓ કરવામાં માહિર છે. જ્યારે 27 ડિસેમ્બર 2025ના રોજ એમણે ત્યાં મારામારીનો ગુનો કર્યો હતો. જે ફરિયાદીની પત્ની છે એને છેડતી કરી હતા અને તરત 3 દિવસ પછી જ એમણે પાછું મારામારી અને આ જ રીતની ઘટના 30મી ડિસેમ્બર 2025ના રોજ કરી હતી. એ બતાવે છે કે જ્યારે આમ આદમી પાર્ટીને સત્તા ન પણ મળે પણ જ્યારે એમના હોદ્દા મળે ત્યારે આવા ગુના આચરે છે. એ જ રીતે 2026ની હું વાત કરું તો ખાસ કરીને કમલેશભાઈ કોટેચા જે સુરેન્દ્રનગરના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે અને સાથે સાથે વોર્ડ નંબર 9માં હમણાં જે મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં ઉમેદવાર પણ છે. એ જ રીતે આમાં ટાટિયા ભાગી નાખવાનું એમણે પૂરું કાવતરું ત્યારે 2026ની અંદર હમણાં જ 25મી તારીખ 2026ના રોજ એમણે કર્યું હતું. એ જ રીતે ઓસામણા અબ્બાસ ભટ્ટી એમણે પણ હમણાં 22મી તારીખ 2026માં જાન્યુઆરીમાં મારામારી, જાનથી મારીની ધમકી એ રીતના આ બધા ગુના આચર્યા હતા. પર્વતભાઈ દલાભાઈ બારિયા એમણે પણ હમણાં જ 2026ની અંદર મહાવ્યતા, જાનથી મારી નાખવાની ધમકી આ બધા કૃત્યો આચર્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રમુખ કાર્યકર્તા એવા સુરેશભાઈ બારિયા એમણે પણ દેવબારિયા દાહોદમાં આપઘાતના દુષ્પ્રસારણ અને ખૂન કરવાનો અપહરણ આવા ગંભીર ગુના જ્યારે આચર્યા હતા. આ રીતના આમના આમ આદમી પાર્ટીના પ્રમુખ લીડરો છે. અને ખાસ કરીને હમણાં તાજેતર કેસની વાત કરું તો હસમુખ પટેલ એ ગુજરાતના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ છે, પ્રદેશના ઉપાધ્યક્ષ છે. એમણે પણ ત્યાં કિડનેપિંગનો અને વુમન એન્કાઉન્ટિંગ જે એમનો પૂરું આ રીતનું જે કાવતરું હતું કે 80 થી 85 લાખ રૂપિયા અનએકાઉન્ટેડ હતા, ઇલીગલ હતા. એમને જ્યારે આનો પ્રચાર કરવાની કોશિશ કર્યું, આનો એક્સપોઝ કરવાની કોશિશ કર્યો તો એમની પર પણ હુમલો અને કિડનેપિંગનો ગુનો કર્યો હતો. અને આ જે પૂરો ઇતિહાસ કીધો, ચાહે દિલ્હી હોય, પંજાબ હોય, ગુજરાત હોય આમ આદમી પાર્ટીના, અને જે રીતના હમણાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બહારથી આવ્યા છે અને ગુજરાતમાં પણ આ જ રીતના ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે ખાસ કરીને રાઇટિંગના ગુના કરે છે, મારામારીના ગુના કરે છે અને સાથે સાથે પ્રોહિબિશન દારૂના ગુનાઓમાં પકડાય છે. ચાહે ઈશા અરોરા, દીપકભાઈ રાજ, અભિષેક રાજપૂત આ બધા જ કાર્યકર્તા જે આમ આદમી પાર્ટીના બહારથી આવ્યા છે આવા જાતના ગુનાઓ કર્યા છે. ત્યારે મારે તમારા મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટીને અને જે અરાજકતા ફેલાવે છે એમને પૂછવું છે કે તમારો કોઈ પણ કાર્યકર્તા આ રીતના ગુના કરે તો અમારી ગુજરાતની સરકાર અને પોલીસે એમને છોડી દેવા જોઈએ. શું અરાજકતાવાદી પાર્ટીને કોઈ પણ કાયદા કાનૂન લાગતા નથી? આ અમારી ગુજરાત છે અને ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, સશક્ત સરકાર, એકદમ વિકાસનું કામ કરે છે અને શાંતિ પૂરા ગુજરાતમાં બની રહી છે. ત્યારે આ અરાજકતાવાળી પાર્ટી બહારથી આવીને પૂરો શાંતિ દોડવાનો પ્રયાસ અહીંયા આપણા ગુજરાતમાં કરે છે. પણ અમારી ગુજરાતની સરકાર કોઈ પણ દિવસ એને ચલાવવાની નથી. અમારી પોલીસ જ્યારે આવા કોઈ પણ ગુના, ચાહે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, MIM હોય, BSP હોય, ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ કાર્યકર્તા હોય, કોઈ આ રીતના ગુના આચરશે તો અમારી પોલીસ એને છોડશે નહીં. જે એનો કાનૂનથી એમને સજા મળે એના માટે પૂરો પ્રયાસ અમારી પોલીસ કરવાની છે. પણ આ જ્યારે ઇલેક્શન આવે ત્યારે આ આમ આદમી પાર્ટી અને અરાજકતા ફેલાવવા માટે એમના આયાતી નેતા આવીને અહીંયા માહોલ બનાવવાનો પૂરો પ્રયાસ કરે છે. 2022માં પણ આ જ રીતના પ્રચાર એમણે કર્યા હતા, ગેરંટી કાર્ડ લઈને આવ્યા હતા. પણ ગુજરાતની ભોળીભાળી જનતા એમને પૂરી રીતે જાણી ગઈ હતી અને એમની 107થી વધારે સીટ પર પૂરી ડિપોઝિટ પણ ડૂલ કરી હતી. અને ત્યારે પણ એમનો કોઈ પણ જાતની આવો સહાનુભૂતિ કે વિક્ટિમ કાર્ડ ચાલ્યો નથી. હમણાં પાછી જ્યારે આ ઇલેક્શન આવ્યું છે ત્યારે આ જાતના ગતકડા, આ ઇલેક્શનનું સ્ટાર્ટિંગ જ થયું છે ત્યારે કરે છે. પણ આવનારા સમયમાં
આ રીતના કોઈ ગતાકડા ચાલવાના નથી. એમના જે દેશના નેતા છે એ પણ ગુનાહિત કૃત્યવાળા છે અને પૂરા દેશભરમાં અરાજકતા ફેલાવવા માટે પૂરો પ્રયાસ કરે છે. ગુજરાતના જે નેતાઓ છે એ પણ પૂરા અરાજકતા ફેલાવવા માટે છે. દિલ્હીનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હોય, આપણા આજ કમલમનું કાર્યાલય હોય, સુરતનું કાર્યાલય હોય, દરેક જગ્યા આમ આદમી પાર્ટી, આ અરાજકતાવાળી પાર્ટીએ એમની પર હુમલો કરવાની કોશિશ કરી હતી. ગુજરાતનું જે એમનું શીર્ષ નેતૃત્વ છે એ પણ દારૂના પ્રોહિબિશનના ગુનામાં પકડાયા હતા. એમના બીજા શીર્ષ નેતૃત્વના જે ખાસ નેતા છે અરાજકતાવાળી પાર્ટીના, ત્યારે ગુજરાતના સિટિંગ હોમ મિનિસ્ટર આપણા પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવાની ઘટના પણ એમણે કરી હતી. એ રીતના ગુના પણ એમણે કર્યા હતા. એ જ રીતની માનસિકતા જે મેધા પાટકર આપણા ગુજરાતને તરસું રાખવાનું કામ કર્યું હતું, એમને પણ મહારાષ્ટ્રના પ્રમુખ લીડર એમણે બનાવી હતી. એટલે આ જેવા આવા લોકો છે એમને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. પણ ગુજરાતની જનતા એકદમ હોશિયાર છે. મોદી સાહેબ પર પૂરો વિશ્વાસ છે. અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષભાઈ અને જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં જે ભારતીય જનતા પાર્ટી જે ગુજરાતના વિકાસ માટે કામ કરે છે એમાં પૂર્ણ વિશ્વાસ છે અને એમને 100% ખાતરી છે કે આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં પણ આ અરાજકતાવાળી પાર્ટીને એમનો પૂરી રીતે ધોવાણ કરવાનું છે અને ભારતીય જનતા પાર્ટીને મોટો વિજય થશે. આ રીતના વિક્ટિમ કાર્ડ, સહાનુભૂતિ કે ડ્રામા પોલિટિક્સ કોઈ પણ દિવસ ગુજરાતમાં ચાલશે નહીં. ધન્યવાદ. બે ત્રણ સવાલ છે. એક સવાલ એ છે કે કોંગ્રેસે જામનગરની અંદર એક ઉમેદવાર રાખવાની જાહેરાત કરી જેના ઉપર ગુજસી ટોપનો ગુનો દાખલ છે. વોર્ડ નંબર 16 જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો એને ટિકિટ આપી. પેલા કોંગ્રેસમાં હતા, પછી દૂર થયા અને કોંગ્રેસમાં ઘર વાપસી. જી, જ્યારે અમે જોયું છે કે કોંગ્રેસ આવા ગુનાહિત કૃત્યના લોકો હોય એમને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હોય છે અને એમને ટિકિટ આપવાનું કામ કરતા હોય છે, પણ એ એમનું પહેલેથી જે કોંગ્રેસ કે બીજી પાર્ટીનું કેરેક્ટર આપણી ગુજરાતની જનતા સારી રીતે જાણે છે અને એના કારણે જ ગુજરાતની જનતા કોંગ્રેસને કોઈ પણ દિવસ સ્વીકારતી નથી. ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ પર પૂર્ણ વિશ્વાસ કરીને 30 વર્ષથી, ચાહે લોકસભા હોય, આપણી રાજ્ય સરકાર હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, એમાં ભારતીય જનતા પાર્ટી પર પૂરો વિશ્વાસ એમને મૂકે છે. સેન્સ પ્રક્રિયા તમારી લગભગ 8 સાલ સુધીમાં પૂરી થઈ જશે. પછી તમારી જે પ્રક્રિયા છે વાત ઘણી આવે છે કે ભાજપે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. આના વિશે કંઈ કહી શકાશે કે કેવા પ્રકારના ઉમેદવાર તમે પસંદ કરવા જઈ રહ્યા છો? શું હશે તો ઉમેદવાર બની શકશે, શું હશે તો ઉમેદવાર નહીં બની શકે? કોઈ ઉંમરનો ક્રાઇટેરિયા આવશે? આ વિષય પર અનિલભાઈ. થેન્ક યુ મિત્રો. ભારતીય જનતા પાર્ટી અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલે છે અને કુલ મળીને આખા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ અને મહાનગરોમાં લગભગ કાલ 4 તારીખ સુધીમાં મેક્સિમમ પૂર્ણ થશે. ભારતીય જનતા પાર્ટી હર હંમેશ પોતાના કાર્યકર્તાઓને તક આપતી હોય છે અને એમાં ગઈ વખતે આપણે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રકારની એક રણનીતિ બનાવી હતી. પરંતુ આ રણનીતિ બનાવવાનો અધિકાર એ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સમિતિનો છે. એટલે જ્યારે આ સેન્સ પ્રક્રિયા સાંભળ્યા પછી અમારી ત્રિસ્તરીય સેન્સ પ્રક્રિયા હોય છે. પ્રથમ જે નિરીક્ષકોએ જુદા જુદા વિસ્તારમાં જઈને સાંભળ્યા, લગભગ એક વોર્ડમાં, મહાનગરની વાત કરું તો 60-70 લોકોએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. એમાં કુલ મળીને આખા ગુજરાતના જે કાર્યકર્તાઓએ પોતપોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. એ બધું જે તે જિલ્લા અથવા તો મહાનગરનું અમારું એક સંકલનની વ્યવસ્થા છે. ત્યાં સેકન્ડ સ્ટેજ હોય છે. ત્યાં આ સંકલનની સાથે અમારા 3 નિરીક્ષકોની ચર્ચા વિચારણા થશે. એ પોતે પોતાનો જે અહેવાલ આવ્યો છે એ અહેવાલ અને ત્યાં સ્થાનિક સંકલન જે છે જિલ્લાનું એ વિમર્શ કરશે. એ વિમર્શ બાદ કેટલુંક ત્યાં આગળ ફિલ્ટ્રેશન થશે ઉમેદવારોનું અને લગભગ 4 સીટનો જો વોર્ડ હોય તો 12 થી 15 જેવા જુદા જુદા અરજીકર્તાની એક પેનલ બનાવી લે. એ પ્રદેશની જે અમારી ચૂંટણી સમિતિ છે ત્યાં લઈ જશે અને આવનારા સમયમાં આ સેકન્ડ સ્ટેજ પતે એવું તરત જ ત્રીજા સ્ટેજની તૈયારી થશે. કુલ મળીને પાર્ટી સામાજિક સેવા, રાજકીય પ્લેટફોર્મ પરની સેવા, વ્યક્તિગત જુદા જુદા આરોગ્યની સેવા, આવા જાહેર જીવનમાં જે કંઈ સેવાકીય કાર્યક્રમો, અરજી કરતા ઉમેદવારો જે છે
એમનું પોતાનું રાજકીય પ્લેટફોર્મમાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલા વર્ષોથી કામ કરે છે. અમારા ત્યાં અનેક પ્રકારની વ્યવસ્થા છે કે જે અરજી કરતા ઉમેદવારોનું ફીડબેક પણ મેળવતા હોય છે. કુલ મળીને આવનારા સમયમાં ગુજરાતમાં ગુજરાતના પ્રજાની સેવા કરવા માટે સારામાં સારું નેતૃત્વ જે આપી શકે એ પ્રકારના ઉમેદવારોનું ચયન થશે. થેન્ક યુ. મૂળ પ્રશ્ન એ છે કે ઉંમરનો ક્રાઇટેરિયા કેટલા વર્ષથી સક્રિય હોય એવા કોઈ ક્રાઇટેરિયા જે ભૂતકાળમાં નક્કી કર્યા હતા કન્ટિન્યુ રહેશે કે એમાં કોઈ ફેરફાર છે? મેં આપને એ જ કીધું કે અલ્ટિમેટલી જે ક્રાઇટેરિયા છે એ અમારી ચૂંટણી સમિતિ એક કલેક્ટિવ ડિસ્કશન, અને આ ચૂંટણી સમિતિ જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, જગદીશભાઈ અને અન્ય અમારા પદાધિકારીઓ હોય છે, એ દર વખતે એ ચૂંટણી સમિતિ નિશ્ચિત કરતી હોય છે. 2021ની ચૂંટણી વખતે પણ સ્થાનિક સ્વરાજ્યની આ જે ચૂંટણી સમિતિ હતી એ સમિતિએ બેસીને એક સામૂહિક ચર્ચા કર્યા પછી, જેમ મેં કીધું કે આખું ગુજરાતની પ્રજાને અને ગુજરાતને વિકાસના પંથ પર લઈ જાય એ પ્રકારના ઉમેદવારોનું ચયન કરશે. અરે ભાઈ, આપની વાત સાચી છે કે સીસીઆર નિર્ણય કરતું હોય છે, પણ સેન્સ પ્રક્રિયા ચાલે છે. તમે 2-3 તબક્કા કીધા, કામગીરી પૂરી થઈ છે, ત્યારબાદ આ પેનલો સીસી પાસે જશે ને ઉમેદવારના નામ પર આખરી મોહર તેના દ્વારા મારવામાં. 2021ની તમે વાત કરી, 2021માં સેન્સ પ્રક્રિયા ચાલુ થઈ પહેલા સીસીઆર નિર્ણય કરી દીધો હતો. એના આધારે આ ઉમેદવારની પસંદગી પ્રક્રિયા આગળ ચાલી હતી. આ વખતે નિરીક્ષકો પહોંચી ગયા છે. સેન્સ પ્રક્રિયા આવતીકાલ સુધી પૂરી થઈ જશે, પણ હજી પાર્ટી દ્વારા એવી કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે ક્રાઇટેરિયા કયો. કોઈ પણ કાર્યકર્તા અથવા સમાજ જીવનમાં કામ કરતી કોઈ પણ વ્યક્તિ એ ભારતીય જનતા પાર્ટીમાં પોતાની ટિકિટ માંગવા માટે હકદાર છે. નંબર 1. નંબર 2, આપે જે ગઈ વખતની વાત કરી, હું ગઈ વખતે નિરીક્ષક પણ હતો અને આખી સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલો હતો, એટલે આપને ખાતરીપૂર્વક કહું છું કે ગઈ વખતે પણ જે ક્રાઇટેરિયા બન્યો હતો એ ચૂંટણી સમિતિ, એ વખતે અમે પાર્લામેન્ટરી બોર્ડ આપણે સૌ કહેતા હતા, તે પાર્લામેન્ટરી બોર્ડની પહેલી મિટિંગના દિવસે સવારે બધા પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોએ ડિસ્કશન કરીને સામૂહિક ચર્ચા કરીને એક નિર્ણય લીધો. એ નિર્ણયની જાહેરાત આદરણીય તત્કાલીન પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબે બહાર આવીને કરી હતી. હું એ વખતે જ્યાં આવીને એમણે કરી હતી એ જગ્યાએ જ બેઠો હતો. થેન્ક યુ. હા, આંકડા પેલા કરી દઈએ. ચાલો આપ કરીએ. અત્યારે કઈ એ જે સીટ છે ને ગુનેગારોની, આંકડા તમે આપો. એ મને થયું થોડું ફાસ્ટ બોલતા હોય એટલે લખવામાં તમારે. जी सबको मेरा हार्दिक प्रणाम. आज खास प्रेस वार्ता में जो आपको आमंत्रण दिया गया है वो एकदम अगत्य और इम्पोर्टेंट विषय पे कि जो दिल्ली से आई हुई पार्टी ने जो हमारे गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल जी को जो पत्र लिख के पूरा दुष्प्रचार, नेगेटिव प्रोपोगंडा का पूरा उन्होंने प्रयत्न किया है और जो हमेशा से माहिर है ड्रामा पॉलिटिक्स और विक्टिम कार्ड पॉलिटिक्स, वो खेलने की कोशिश की है. लेकिन उनका पूरा इतिहास ही ऐसा रहा है कि जहाँ जहाँ पे इलेक्शन आए वहाँ वहाँ ऐसा ड्रामा पॉलिटिक्स करते हैं. चाहे दिल्ली हो, पंजाब हो, गुजरात हो, गोवा हो, हर जगह ये काम वो लोग करते हैं. चाहे 2015 में रिपब्लिक डे पूरा रोकने का काम हो कि फिर जब जब दिल्ली में इलेक्शन हो तब तक उनके ही आम आदमी पार्टी के कार्यकर्ता उन पे काली शाही फेंकते हैं, जूता फेंकते हैं, उनको थप्पड़ मारते हैं और फिर थोड़े दिनों बाद हमें पता चलता है कि वो आम आदमी पार्टी के कार्यकर्ता ही है. सिर्फ और सिर्फ वो ड्रामा पॉलिटिक्स इसलिए करते हैं कि विक्टिम कार्ड खेलने का उनको पूरा मौका मिले. वैसे ही पूरा प्रयत्न उन्होंने 2014 के गुजरात के लोकसभा इलेक्शन में और 2022 के गुजरात विधानसभा इलेक्शन में भी उन्होंने पूरा ऐसा प्रयत्न किया था. लेकिन गुजरात की भोली भाली जनता उनको पूर्ण उनको जानती है और गुजरात की जनता भारतीय जनता पार्टी और नरेंद्र मोदी जी पे पूरा विश्वास करती है. इसीलिए
गुजरात में 2022 में आम आदमी पार्टी की 107 से ज़्यादा सीट पे उनकी डिपॉजिट भी जब्त हो गई थी और नोट इतनी सारी सीट थी जहां पे उनके नोटा से भी कम वोट इनके आए थे। इसलिए हमको पूर्ण विश्वास है कि जो अभी 2026 का लोकल बॉडी इलेक्शन है उसमें भी हमारे गुजरात की जनता भारतीय जनता पार्टी, हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी और गुजरात में खास करके मुख्यमंत्री हमारे भूपेंद्र पटेल जी, उप मुख्यमंत्री हर्ष भाई संघवी और हमारे गुजरात भारतीय जनता पार्टी के प्रदेश प्रमुख प्रदेश अध्यक्ष जगदीश भाई विश्वकर्मा जी जो पूरी भारतीय जनता पार्टी का संचालन कर रहे हैं उस पर पूर्ण विश्वास करके ये जो हमारी महानगर पालिका है, नगर पालिका है, तालुका पंचायत और जिला पंचायत है उसमें बड़ी जीत भारतीय जनता पार्टी को मिलने वाली है। लेकिन खास करके जो दिल्ली की यहाँ पे आयाती पार्टी है उनका चरित्र ये रहा है, कैरेक्टर ये रहा है कि उनमें हिंसा अराजकता फैलाने का पूरा काम वो लोग करते हैं। चाहे पहली बार जब हमारी भारतीय सेना ने पाकिस्तान में घुस कर सर्जिकल स्ट्राइक किया था तो भारतीय सेना के पास उन्होंने सबूत मांगा था। ये दिखाता है कि वो भारतीय सेना और भारत के कितने खिलाफ है। वैसे ही अर्बन नक्सल चाहे शार्जिल इमाम हो कि उमर खालिद हो उनको भी बचाने का पूरा प्रयत्न यही अराजकता वाली पार्टी ने किया। जो मेघा पाटकर जो गुजरात को पूरा तरस रखने का पूरा प्रयत्न मेघा पाटकर ने किया था वही मेघा पाटकर को आम आदमी पार्टी महाराष्ट्र का फेस भी उन्होंने बताया था। यहाँ के तत्कालीन गृह मंत्री प्रदीप सिंह जाडेजा पे भी उन्होंने जूता फेंकने का काम यही आम आदमी पार्टी के गुजरात के नेता ने भी किया था। और उतना ही नहीं, दिल्ली के अंदर तो खुद ये अराजकतावादी पार्टी के जो प्रमुख नेता है और तब तत्कालीन मुख्यमंत्री थे तब उन्होंने दिल्ली के मुख्य सचिव को अपने घर पे बुला के मारने की घटना भी की थी। वैसे उनका पूरा इतिहास ही हिंसा वाला रहा है और जब जब ऐसा इलेक्शन आता है तब तक ऐसे वो विक्टिम कार्ड खेलने के लिए पूरा माहौल बनाते हैं। जहां जाते हैं वहां कैमरा लेके जाते हैं। अभी भी थोड़े दिन पहले जब आम आदमी पार्टी के कुछ लीडरों को उन्होंने गुनाह किया था, मारामारी का गुनाह हो, प्रोहिबिशन का गुनाह हो, तब उनको अटकायत किया था उनको, तब भी ये आम आदमी पार्टी के जो गुजरात के प्रदेश प्रमुख हैं वहाँ कैमरा लेके पूरा विक्टिम कार्ड और ड्रामा पॉलिटिक्स के लिए गए थे। लेकिन गुजरात की जनता कभी भी ये ड्रामा पॉलिटिक्स में नहीं आने वाली है। मैंने आपके सामने थोड़े आंकड़े में प्रस्तुत करता हूँ कि 2025 के अंदर आम आदमी पार्टी के जो गुजरात के नेता है और कार्यकर्ता है वो 14 गंभीर गुनाहों में उनको वहाँ पे उन पे एक्शन लिया गया था। कुल 110 आरोपी थे। वैसे ही सामान्य गुना में 23 आरोप और 77 ऐसे आरोपियों को पकड़ा गया था। वैसे 2026 में पहले 3 महीने में ही उन्होंने 10 जितने एकदम सीरियस ऑफेंस किए हैं उसमें 29 आरोपियों को पकड़ा है और सभी एकदम सीरियस ऑफेंस हो, चाहे मारामारी की घटना हो, मर्डर का प्रयास हो, खंडनी हो, किडनैपिंग हो, ऐसे गंभीर गुनाहों में उनको यहाँ पे एक्शन लिया गया है। और गुजरात की जनता तो भारतीय जनता पार्टी की सरकार लास्ट 30 साल से देख रही है कि एकदम सशक्त, स्टेबल और पीस की पूरी सरकार यहाँ पे चल रही है। हमारे पूरे भारत से हर एक राज्य से हर एक डिस्ट्रिक्ट से लोग यहाँ आके काम करते हैं और पीसफुली एकदम शांतिपूर्वक यहाँ पे अपना काम भी करते हैं, नौकरी भी करते हैं और धंधा रोजगार भी करते हैं। उनको कोई भी जात की यहाँ पे मुसीबत नहीं हुई। लेकिन आम आदमी पार्टी के यहाँ के कार्यकर्ता और बाहर से आए हुए कार्यकर्ता जब ऐसा पूरा यहाँ पे ऑफेंस करेंगे तो हमारी जो गुजरात की सरकार है, गुजरात की पुलिस है, उनको बख्शेगी नहीं। चाहे आम आदमी पार्टी के हो, कांग्रेस के हो, MIM के हो, BSP के हो, BJP के हो, कि कोई भी पार्टी के हो, अगर ऐसे कोई भी ऑफेंस करेगी तो हमारी गुजरात की सरकार और हमारी पुलिस सख्त से सख्त कानून देगी। क्योंकि गुजरात जाना जाता है कि यहाँ पे एकदम पीस है, शांति है, इसीलिए गुजरात पूरे भारत में और विश्व में जाना जाता है। उसको छवि को हम लोग धूमिल करने देंगे नहीं। धन्यवाद।